પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 30 મે 2026 અને શનિવારનો આ નવો દિવસ, અને ફરીથી તમને પ્રાર્થના વિનંતી આપું છું અને યાદ કરાવું છું કે હવે સોમવારે 1 જૂન આપણે પ્રકટીકરણનો અભ્યાસ શરૂ કરવાના છીએ. તમે તમારા સમય પ્રમાણે ગમે ત્યારે તમે સાંભળી શકો છો, અને જો તમને લખવાની ઈચ્છા થાય તો બીજી વાર સાંભળીને તમે લખજો. હું ધીમે ધીમે બોલીશ અને તમને પ્રકટીકરણનો વધારે અભ્યાસ થઈ શકશે. જો કોઈ સમજ ના પડે, કોઈ ક્વેરી હોય તો મને તમે ફોન પર પૂછી શકશો. આજે જે સબ્જેક્ટ, જે વચન શીખવાના છે, ફિલિપિયોનો પત્ર, તેનો 4થો અધ્યાય અને 22મી કલમ. ફિલિપી 4 અને 22. ત્યાં પાઉલ પ્રેરિત લખે છે, સર્વ સંતો વિશે જે કૈસરના ઘરના છે તેઓ તમને ક્ષેમ કુશળ કહે છે. પાઉલે આ પત્ર રોમની જેલમાંથી 60-62 સાલમાં જેલમાંથી આ પત્ર લખ્યો, અને મંડળીની સ્થાપના કર્યા પછી 10 વર્ષે આ પત્ર લખવામાં આવ્યો. અને પાઉલ એના બધા જ પત્રોમાં છેલ્લે અંતમાં સલામી પાઠવે છે. એ પાઉલની મેથડ હતી. પત્ર પૂરો થતાં બધાને સલામી પાઠવવામાં આવે છે. તો આ ફિલિપિયોની મંડળીને પત્ર લખ્યો ત્યારે પાઉલે લખ્યું કે કૈસરના ઘરના છે તેમને મારી સલામ કહેજો, ક્ષેમ કુશળ કહેજો. તો આપણને પ્રશ્ન થાય કે કૈસરના ઘરના કોણ? પહેલી બાબત કે કૈસર કોણ? તો કૈસર એ જુલિયસ સીઝરના નામ પરથી એ નામ પડ્યું, અને રોમન સામ્રાજ્યમાં રોમન સમ્રાટ, રાજા, બાદશાહ, એમને કૈસર તરીકે રાજકીય રીતે ઓળખવામાં આવે. એટલે કૈસર નામ નથી, પણ એક હોદ્દો છે. હોદ્દાવાળી વ્યક્તિને એ ઉપનામ આપવામાં આવ્યું છે. કૈસર ઓગસ્ટસ ઠરાવ બહાર પાડ્યો વસ્તી ગણતરીનો, એવી રીતે. તો અહીં આગળ એ લખે છે કે કૈસરના ઘરનાને. તો પ્રશ્ન આપણને થાય, કૈસરના ઘરના એટલે કોણ પાછું? તો આ સમ્રાટના ઘરમાં જે લોકો ત્યાં સેવા કરે છે, નોકરી કરે છે, જોબ કરે છે. રોમન સમ્રાટના મહેલમાં સૈનિકો હોય, ગુલામો હોય, દાસો હોય, અધિકારીઓ હોય, કામદારો હોય, એ બધાને કૈસરના ઘરના પાઉલ ગણે છે. હવે જ્યારે કૈસરના ઘરનાને કેવી રીતે ખબર પડી? હવે રોમન સામ્રાજ્યમાં મેં અગાઉ એક વખત કહ્યું હતું કે જ્યારે વ્યક્તિ, કેદી, ગુનેગાર, એને સાંકળે બાંધવામાં આવે, એક પગમાં સાંકળ અને સરકારી એક માણસના બીજા પગમાં સાંકળ. એટલે પેલો કેદી જ્યાં પણ જાય ત્યાં પેલો સરકારી માણસ એની સાથે જ હોય. શું વાત કરે છે એ ખબર પડે. અને કૈસરના ઘરના લોકોને ખબર પડી ગઈ કે આ પાઉલ એ તો કોઈ સુવાર્તા, ઈસુની સુવાર્તા આપવાને માટે એને ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે અને અહીંયા કેદી બનાવવામાં આવ્યો છે. અને ત્યાર પછી પાઉલે આ લોકોને સુવાર્તા આપી. કૈસરના ઘરના જે રાજ્ય દરબારના નોકરો કહેવાય, દાસો કહેવાય, અધિકારીઓ કહેવાય, સૈનિકો, એમને સુવાર્તા આપીને એમણે વિશ્વાસ પણ કર્યો. એટલે એમને કહે છે કૈસરના ઘરના જેઓએ વિશ્વાસ કર્યો છે એ લોકોને પાઉલ કહે છે, તમે મારા તરફથી એમને સલામી પાઠવજો, મારા તરફથી એમને તમે ક્ષેમ કુશળ કહેજો. એમાં રસોઈયા પણ આવી જાય, ઘરના કામ કરનારા બધા લોકો આવી જાય. એમને પાઉલે એના બંધન દ્વારા
કોઈએ પૂછ્યું કે આ શેનું બંધન છે, કેમ આ ભાઈ બંધનમાં છે, ત્યારે કે સુવાર્તાના. કઈ સુવાર્તા? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, પાપીઓને તારવા માટે, વધસ્તંભ પર મરણ પામ્યા, ઉત્થાન પામ્યા. એ તારણ આપે છે, સુવાર્તા આપીને ઘણા બધાએ સુવાર્તા સ્વીકારી. એટલે અહીં આગળ પાઉલ કહે છે, કૈસરના ઘરનાને મારી સલામ કહેજો. અને આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.